ચેપ્ટર નંબર 9 ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો પરિચય. આપણા સિલેબસમાંથી ચેપ્ટર નંબર 7 અને 8 રિમૂવ કરવામાં આવેલા છે, એટલે કે કાઢી નાખેલા છે. આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 9 ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો પરિચય. ડિજિટલ ટેકનોલોજીના આગમન અને ફેલાવા સાથે વર્તમાન સ્થિતિમાં લગભગ તમામ માહિતીનો સંગ્રહ અને સંચાલન ઇલેક્ટ્રોનિક સ્વરૂપે થાય છે. નાની અને મધ્યમ સંસ્થાઓના રોજિંદા વ્યવહારોને ઇન્ફોર્મેશન સિસ્ટમ તરીકે ઓળખાતી સિસ્ટમમાં સંગ્રહ કરવામાં આવે છે. ઇન્ફોર્મેશન સિસ્ટમમાં વપરાશકર્તાઓની વૃદ્ધિ ઘણી ઝડપે વધી રહી છે. ઉપયોગકર્તા પોતે ગમે તે જગ્યાએ હોય અને ડેટાનો સંગ્રહ પણ કોઈ જગ્યાએ કર્યો હોય છતાં ડેટા પાછો મેળવવા ઘણી સાનુકૂળતાથી અપેક્ષા ઉપયોગકર્તા રાખે છે. સંસ્થાઓ વૈશ્વિક બનાવવા માટે ઇન્ફોર્મેશન સિસ્ટમ હાલમાં સંસ્થાના વ્યવહારોનો સંગ્રહ અને જાળવણી પૂરતી મર્યાદિત રહેતી નથી, કે જે સંસ્થાના રજિસ્ટર્સ ફાઇલ્સની જાળવણીને બદલે સમજવામાં આવતી હતી. સર્ચ એન્જિન આરક્ષણ પદ્ધતિ, ઓનલાઈન બેન્કિંગ, ઓનલાઈન ટેક્સની ચૂકવણી, સ્ટોક ટ્રેકિંગ, ટ્રેડિંગ સિસ્ટમ એવી સિસ્ટમના ઉદાહરણો છે જેમાં એક જ સમયે એક સાથે કરોડો ઉપયોગકર્તા તેનો ઉપયોગ કરે છે. આજે ઇન્ફોર્મેશન સિસ્ટમનો ઉપયોગ અનિવાર્ય બની ગયો છે. આપણે દરેક વ્યક્તિ સીધી કે આડકતરી રીતે એક અથવા બીજી ઇન્ફોર્મેશન સિસ્ટમનો ઉપયોગ કરીને તેના વપરાશકર્તાની ભૂમિકા ભજવીએ છીએ. ડોક્ટર્સ, એન્જિનિયર્સ, શોપિંગ સ્ટોરના માલિકો, બ્રોકિંગ એજન્ટો, કેળવણીકારો અને વિદ્યાર્થીઓ વગેરેમાં કોઈ પણ તેમાંથી બાકાત રહ્યા નથી. આજે નિર્ણયો લેવામાં ઇન્ફોર્મેશન સિસ્ટમ અને સંબંધિત માહિતીની જરૂરી રહે છે. બીજું એક મજબૂત મદદરૂપ બની રહી છે. કોઈપણ શક્ય શ્રેષ્ઠ નિર્ણય લેવા માટે દરેક વ્યક્તિને સમયસર સાચી, નિશ્ચિત અને સંબંધિત માહિતીની જરૂર રહે છે. અહીં એ સ્પષ્ટ છે કે કોઈપણ સચોટ નિર્ણયનો આધાર આપણી પાસે ઉપલબ્ધ માહિતીની ચોકસાઈ ઉપર છે. ઇન્ફોર્મેશન એ આઉટપુટ છે કે જે કાચા એટલે કે રો ડેટા ઉપર પ્રક્રિયા કરી અને પેદા કરવામાં આવે છે. આથી ચાલો આપણે પહેલા બે અગત્યના શબ્દો ડેટા અને ઇન્ફોર્મેશન વિશે સમજીએ. ખરેખર ડેટા એટલે રો મટીરિયલ, કાચી માહિતી, જ્યારે ઇન્ફોર્મેશન એટલે પાકી માહિતી. એવું આપણે ઠેઠ 9મા ધોરણમાં પણ ભણી ગયા હતા. અહીંયા એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે ડેટા અને ઇન્ફોર્મેશનમાં અલગ શું છે. તો ડેટા એટલે કાચી માહિતી. જ્યારે તમે કોઈ પણ જગ્યાએ ફોર્મ ભરવા જાઓ છો ત્યારે તમારો ક્રમ, તમે જે ફોર્મ ભરવા જાઓ એ ક્રમ છે. આપણે સ્કૂલની વાત કરીએ તો સ્કૂલમાં જ્યારે તમે એડમિશન લેવા જાઓ છો અને તમે જે ફોર્મ ભરો છો એ જ પ્રમાણે શું તમારો રોલ નંબર નક્કી થાય છે? શું એ જ પ્રમાણે તમારો ક્લાસ નક્કી થાય છે? તો કે ના. દરેક વ્યક્તિ પોતપોતાની અનુકૂળતાના સમય આવી અને ફોર્મ ભરે. એ ફોર્મ ઉપરથી કાચી માહિતી એકત્ર થાય. એના ઉપર પછી કોઈ પ્રક્રિયા કરવામાં આવે કે દરેકને સૌથી પહેલાં તો ફોર્મ સેક્શન વાઇઝ ડિવાઈડ કરે કે કોમર્સ છે, સાયન્સ છે, ઇંગ્લિશ મીડિયમ છે, ગુજરાતી મીડિયમ છે. એવા છૂટા પાડ્યા પછી પણ આવેલા માર્ક્સને આધારે એક મેરિટ જેવું તૈયાર થાય. પછી એ લોકોને ક્રમ આપવામાં આવે. એમાં પણ પાછું તમારી સાયન્સમાં બી બી ગ્રુપ છે, એ ગ્રુપ છે, એવી રીતે નક્કી કરવામાં આવે. એટલે આ જે પછીની પ્રક્રિયા છે ને, અને જે છેલ્લે મળે પરિણામ, એને ઇન્ફોર્મેશન કહેવામાં આવે. એટલે તમે બધાએ જે ફોર્મ ભર્યું, ફોર્મમાં વિગતો ભરી, એ કાચી માહિતી હતી. એને પાકી માહિતી કરવા માટે, એટલે કે એમાં ફેરવવા માટે એની ઉપર પ્રક્રિયા કરવી પડી. એ કરેલી પ્રક્રિયા પછી મેળવેલું પરિણામ એટલે ઇન્ફોર્મેશન, એવું આપણે ચોક્કસથી કહી શકીએ. એટલે કે પછીથી તમને જે ક્લાસ કે રોલ નંબર આપવામાં આવ્યો હોય એ તમારી માહિતીને આધારે નક્કી કરેલી પાકી માહિતી તરીકે ગણી શકાય. હવે આપણે વાત કરીએ ડેટા અને ઇન્ફોર્મેશન. ઘણા સમયે ડેટા અને ઇન્ફોર્મેશન શબ્દનો ઉપયોગ અદલાબદલી કરી અને કરવામાં આવે છે. આથી બંને શબ્દોનો સ્પષ્ટ અર્થ સમજવું જરૂરી છે. ચાલો આપણે પહેલાં તેની શક્ય વ્યાખ્યા દ્વારા ડેટા અને ઇન્ફોર્મેશન શબ્દોને સમજીએ. દરેક પ્રકારની હકીકત, આંકડાઓ અને વ્યક્તિઓ વિશે વિગત, જગ્યાઓ, વસ્તુઓ અથવા પ્રસંગોને ડેટા કહેવામાં આવે છે. ડેટા જુદા જુદા કોઈપણ સ્વરૂપમાં હોઈ શકે છે. તે મૌખિક, લેખિત, કમ્પ્યુટરીકરણ કરેલા અથવા કમ્પ્યુટરીકરણ ન કરેલા પણ હોઈ શકે. ડેટા તેના મૂળ સ્વરૂપમાં ખાસ ઉપયોગી હોતા નથી. ડેટા ઉપર કોઈ યોગ્ય પ્રક્રિયા કરીને તેની ઉપયોગી અને અર્થપૂર્ણ ઇન્ફોર્મેશનના સ્વરૂપમાં પેદા કરી શકાય.
નિર્ણય લેવાની પ્રક્રિયામાં ડેટા અગત્યતા સમજીને અનેક સંસ્થાઓ તેને ધંધાની એક અગત્યની સંપત્તિ માને છે. બીજી બાજુ આપણે જોઈએ તો ઇન્ફોર્મેશન વ્યાખ્યાયિત એ રીતે કરી શકાય કે ડેટા ઉપર પ્રક્રિયા કરીને મેળવેલું જરૂરી પરિણામ એટલે ઇન્ફોર્મેશન. આનો અર્થ એ થયો કે ઇન્ફોર્મેશન બીજું કાંઈ નથી પણ પ્રક્રિયા કરેલો ડેટા છે. ઇન્ફોર્મેશન આપણને ઉપયોગી છે કારણ કે તે નિર્ણય લેવા માટે પાયો બનાવે છે. સાચી અને સંબંધિત ઇન્ફોર્મેશનના આધારે સમયસર લીધેલા નિર્ણયો આપણને ખૂબ ઉપયોગી હોઈ શકે છે. બીજી બાજુ અધૂરી કે ખોટી ઇન્ફોર્મેશનના આધારે લીધેલા નિર્ણયો ધંધાને ખરાબ અસર પણ કરી શકે છે. ચાલો આપણે ઉદાહરણ દ્વારા ડેટા અને ઇન્ફોર્મેશનના ખ્યાલને સ્પષ્ટ રીતે સમજીએ. ધારો કે તમે અને તમારી સ્કૂલની ટીમ સ્કૂલના દરેક વિદ્યાર્થીને જન્મદિવસની શુભેચ્છા મોકલવાનો નિર્ણય લે છે. આ વિચારના અમલ માટે તમારે દરેક વિદ્યાર્થીની જન્મ તારીખ ભેગી કરવાની જરૂર પડશે. જેમ કે 10મી સપ્ટેમ્બર 1998 આ ઉદાહરણમાં ભેગી કરેલી જન્મ તારીખો ડેટાનું કામ આપે છે. જો આજે 10મી સપ્ટેમ્બર હોય તો આ તારીખે જે છોકરા કે છોકરીના જન્મ તારીખ હોય તેમના નામ તમે શોધશો. તમારી યાદીમાં નામનો સેટ ઇન્ફોર્મેશન તરીકે કામ આપશે. એટલે તમે જે ડેટા છે એની ઉપર કોઈ પ્રક્રિયા કરી શોધાવાની અને 10મી સપ્ટેમ્બરનો ડેટા તમને મળ્યો તો એને ઇન્ફોર્મેશન તરીકે લઈ શકાય. વાત કરીએ ડેટાબેઝ અને ડેટા મોડેલ. ડેટાબેઝ આપણે ડેટા અને ઇન્ફોર્મેશન બાબત અહીં શીખ્યા પછી ચાલો આપણે ડેટાબેઝ તરફ નજર કરીએ. આપણે બધા આપણી રોજિંદી જિંદગીમાં એક અથવા વધારે પ્રકારના ડેટાબેઝનો ઉપયોગ કરીએ છીએ. આપણે આપણા મિત્રો અને સંબંધીઓના ફોન નંબર અને સરનામા ધરાવતી ડાયરી ઘરે રાખીએ છીએ. એ જ પ્રકારે સ્કૂલમાં દાખલ કરેલા બધા વિદ્યાર્થીઓની માહિતી તમારી સ્કૂલમાં રાખતા હશો. દરેક વિદ્યાર્થીઓનો સ્કૂલમાં હાજરી બાબત રેકોર્ડ સ્કૂલ વડે જાળવવામાં આવતો હશે. ભારત સરકાર આધાર પ્રોજેક્ટમાં દરેક વિદ્યાર્થીને એક અજોડ ઓળખ નંબર આપી રહી છે. આ જ રીતે વ્યક્તિની માહિતી સાચવવામાં આવે છે. પાસપોર્ટ ઓફિસ ઇસ્યુ કરેલા પાસપોર્ટની માહિતી જાળવે છે. ડોક્ટર્સ દરેક દર્દીઓના મેડિકલનો ઇતિહાસ જાળવે છે. રેલવે ખાતું આપણે ડેટાબેઝની એક સામાન્ય વ્યાખ્યા પ્રમાણે ડેટાબેઝ એ એકબીજા સાથે સંબંધિત સુવ્યવસ્થિત રીતે સંગ્રહિત ડેટા આઇટમ્સનો જથ્થો છે. આપણે ઉપર ચર્ચા કરી તે પ્રમાણે ડેટાનો ઉપયોગ કરીએ છીએ, તેથી તેનો સંગ્રહ કરવામાં આવે છે. તેથી આપણી ડેટાબેઝની વ્યાખ્યા સંબંધિત સુવ્યવસ્થિત શબ્દો અત્યંત મહત્વપૂર્ણ છે. તમે ડેટાના સંગ્રહને તમારા રૂમમાં વસ્તુઓની વ્યવસ્થિત ગોઠવવા સાથે સરખાવી શકો છો. તમે તમારા માતા પિતા અને શિક્ષકો તરફથી તમારા પોતાના સામાનને એક યોગ્ય અને પૂર્વ નિર્ધારિત જગ્યાએ રાખવા બાબત સૂચનો મેળવતા હશો. તમે સ્કૂલ બેગ, સ્ટેશનરી અને બુક્સ વગેરે માટે પણ જગ્યા નક્કી કરતા હશો. તમે બુક શેલ્ફ એટલે કે વિવિધ ખંડ ભાગને નામ પણ આપતા હશો. ઉદાહરણ તરીકે વિજ્ઞાન અને સામાન્ય જ્ઞાન વગેરે. જો તમારા પિતા માનવ શરીર ઉપર કોઈ એક બુક ભેટ આપે તો તમે તેને વિજ્ઞાન વિભાગમાં રાખવાનું નક્કી કરો છો. આથી આગામી સમયમાં જ્યારે તમે તે બુક વાંચવા ઈચ્છો છો ત્યારે તે બુક શોધવી તમારા માટે ખૂબ જ સરળ બની જાય છે. વસ્તુઓની તર્કસંગત એટલે કે લોજિકલ ગોઠવણી આપણે જ્યારે કોઈ વસ્તુની જરૂર હોય ત્યારે તે શોધવામાં કાર્યને હંમેશા સરળ બનાવે છે. તમારી બુક્સની જેમ કબાટના કપડાં તર્કસંગત ગોઠવવા પણ જરૂરી છે. જો કે તમે અહીં નોંધ કરશો કે બુકશેલ્ફની ગોઠવણ સામાન્ય રીતે અલગ અલગ રીતે હોઈ શકે. ઘરડા અને રસોડાના વાસણોનો સંગ્રહ કરવાનું નિયત સ્થળ અલગ માળખું ધરાવે છે. ઉપરના ઉદાહરણો જણાવે છે કે વસ્તુઓનો સંગ્રહ કરવાનો હોય તેના આધારે રાખીને અભેરાઈઓને માળખાની રચના કરવી જોઈએ. ઉપરના ઉદાહરણો આપ્યા છે તે રીતે ડેટાબેઝ ચોક્કસ નિયમો અનુસાર તૈયાર કરવામાં આવે છે. ડેટાબેઝનું અંતર્ગત માળખું ડેટા મોડેલ તરીકે ઓળખાય છે. ડેટા મોડેલ એ ડેટાનો સંગ્રહ અને પુનઃપ્રાપ્તિની રીત દર્શાવે છે. હાયરાર્કિકલ ડેટા મોડેલ, નેટવર્ક ડેટા મોડેલ અને રિલેશનલ ડેટા મોડેલ જેવા વિવિધ પ્રકારના મોડેલ્સ ઉપલબ્ધ. ડેટા મોડેલ અને ડેટાનો સંગ્રહ અને પુનઃપ્રાપ્તિની વિશેષ અહીંયા આપણને પુનઃ પ્રાપ્તિની રીત પણ દર્શાવે છે.
બીજું કહે છે કે વિવિધ પ્રકારના ડેટા મોડેલ ઉપલબ્ધ છે. આપણે અભ્યાસક્રમમાં રિલેશનલ મોડેલની ચર્ચા કરીશું. બજારમાં અનેક વિવિધ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ ઉપલબ્ધ છે, જે ઉપર જણાવેલા ડેટા મોડેલમાંથી એક ઉપર આધારિત હોય છે. ચાલો હવે આપણે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ શું છે તેને સમજીએ. સૌથી પહેલાં તો સમજીએ કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. કમ્પ્યુટરીકરણ કરેલા ડેટાબેઝ સાથે કામ કરવા માટે આપણે સૌ પ્રથમ ડેટાબેઝને વ્યાખ્યાયિત કરવા પડે છે. ત્યાર પછી ડેટાબેઝની રચના કરવી પડે છે. જોકે ડેટાબેઝ તૈયાર કરવું એ માત્ર કાર્ય નથી. ડેટાબેઝમાં જ સુધીની તાજી માહિતી તૈયાર રાખવા માટે નીચે જણાવેલી મૂળભૂત પ્રક્રિયાઓ શક્ય એટલી સરળતાથી નિયમિતપણે કરવામાં આવે એવી અપેક્ષા રાખવામાં આવે છે. જ્યારે કોઈ વ્યવહાર એટલે ટ્રાન્ઝેક્શન થાય ત્યારે ડેટાબેઝમાં તે ઉમેરવામાં આવે છે. જ્યારે કોઈ પણ સુધારા ધ્યાનમાં આવે ત્યારે ડેટાબેઝમાં તે એડિટ કરવામાં આવે. જો કોઈ પણ બિનજરૂરી માહિતી ડેટાબેઝમાં હોય તો તે દૂર કરવામાં આવે. યોગ્ય રીતે ડેટાબેઝનું આયોજન કરવામાં આવે. વપરાશકર્તાની જરૂરિયાત પ્રમાણે ડેટાની પુનઃ પ્રાપ્તિ કરવામાં આવે. ડેટાબેઝમાં રહેલા ડેટાની સુરક્ષા સંચવાઈ રહે. ડેટાબેઝના બેકઅપ જાળવણી કરવામાં આવે. એક જ સમયે અનેક વપરાશકર્તાને ડેટાબેઝ વાપરવાની મંજૂરી આપવામાં આવે. બહુવિધ ભાષાઓમાં ડેટાનો સંગ્રહ કરવાની મંજૂરી આપે. બહુવિધ સ્થળોએથી ડેટાનો સંગ્રહ કરવાની મંજૂરી આપે. હવે આપણે સૌથી પહેલાં તો આપેલા મુદ્દાઓને સમજીએ. પહેલાં કમ્પ્યુટરીકરણ કરેલું ડેટાબેઝ જે છે એને સમજવું ખૂબ જ જરૂરી છે. ધારો કે આપણે કોઈ પણ ફોટા ઉપર એડિટિંગ કરવા માંગતા હોય કે લખાણ કોઈ પણ જગ્યાએ મોકલવા માંગતા હોય તો આપણી પાસે બે સ્વરૂપ છે. એક ડિજિટલ સ્વરૂપ અને એક હાર્ડ કોપી સ્વરૂપ. એટલે કે ધારો કે મારી પાસે કોઈ પત્ર છે અને પત્રને મોકલવું છે તો કાં તો હું એ પત્રને પોસ્ટ કરું તો પહોંચાડી શકું, બીજું હું એમને ઈમેલ કરી શકું. તો ઈમેલ કરવા માટે મારી પાસે જે ડેટા હોવું જોઈએ પેલા પત્રને ફોટો પાડી અને એનો એ પણ હું સેન્ડ કરી શકું એઝ અ અટેચમેન્ટ. એટલે પહેલી શરત તો એ કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ માટે સૌ પ્રથમ કમ્પ્યુટરીકરણ કરેલો ડેટા હશે તો તમે એમાં સુધારા વધારા કરી શકશો. ધારો કે કોઈ પણ વ્યવહાર હોય તો એ ડેટાબેઝમાં ઉમેરવામાં આવે. ધારો કે જેટલી પણ વ્યક્તિ ફોર્મ ભરવા આવી છે એ બધા એનો ડેટા મારી પાસે કેવો હોવો જોઈએ તો કે કમ્પ્યુટરીકરણ કરેલો હશે તો હું એની અંદર બીજા ઉમેરવાનું કે કાઢવાનું કામકાજ કરી શકીશ. કોઈ પણ વ્યક્તિ આવી અને ઘરનું સરનામું બદલાવી ગઈ છે તો એ પણ અંદર ઉમેરાઈ જવું જોઈએ. કોઈ વ્યક્તિનું એડમિશન નીકળી ગયું છે તો એને અહીંયા ડેટાબેઝમાંથી કાઢી નાખવું એટલે કે દૂર કરી નાખવું જોઈએ. એવી રીતે જેમ જેમ એની જરૂરિયાત હોય એ પ્રમાણે બેકઅપ લઈ શકવાની શક્યતાઓ હોવી જોઈએ. એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવાની શક્યતાઓ હોવી જોઈએ. જુદી જુદી ભાષાઓમાં પણ આજકાલ આપણને ખબર છે કમ્પ્યુટરની અંદર જુદી જુદી ભાષાઓમાં પણ આપણે એનું આઉટપુટને જોઈ શકતા હોઈએ છીએ. બીજું કે છે કે બહુવિધ સ્થળોએથી ડેટાનો લેવાની મંજૂરી હોવી જોઈએ. ડેટાબેઝ નિયંત્રણ સંબંધિત બધી ક્રિયાઓ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ તરીકે ઓળખાય છે. સ્વાભાવિક છે કે આ પ્રકારના ખાસ કામ માટે વિશિષ્ટ પ્રકારના સોફ્ટવેરની જરૂર પડે છે. આવા સોફ્ટવેરને ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ DBMS તરીકે ઓળખવામાં આવે છે. DBMSને ડેટાના કાર્યક્ષમ સંગ્રહ, જાળવણી અને પુનઃ પ્રાપ્તિ માટે બનાવેલી સિસ્ટમ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. ટૂંકમાં DBMS એવું સોફ્ટવેર છે જે ડેટાબેઝને વ્યવહારુ અને વધારે ઉપયોગી બનાવે છે. આથી દુનિયામાં ડેટાબેઝ પોતે નિરર્થક છે જો તેમાં માહિતી પાછી મેળવવા માટે તેની સાથે કોઈ DBMS સંકળાયેલ ન હોય. ઓરેકલ, ઇંગ્રેસ, DB2, SQL સર્વર, MySQL, MS એક્સેસ, બેઝ વગેરે બજારમાં ઉપલબ્ધ કેટલાક લોકપ્રિય DBMS છે એટલે કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. આ પુસ્તકમાં આપણે ડેટાબેઝ કે જે ઓપન ઓફિસ બેઝ તરીકે ઓળખાય છે તેની ચર્ચા કરીશું અને હવે પછી આપણે ફક્ત બેઝ શબ્દથી તેને ઓળખશું. આપણે ડેટા ઇન્ફોર્મેશન ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ શબ્દાવલીથી પરિચિત છીએ. તો આથી ચાલો આપણે હવે બેઝથી પરિચિત થવા આગળ વધીએ કે જે ઓપન ઓફિસ સ્યુટનો એક ભાગ ઓપન સોર્સ ડેટાબેઝ છે. બેઝ રિલેશનલ ડેટા મોડેલ આધારિત છે. અહીંયા એ સમજવું ખૂબ જ જરૂરી છે જેમ કે MS ઓફિસ આવે છે, માઇક્રોસોફ્ટ ઓફિસ પેકેજ, એની અંદર માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ, માઇક્રોસોફ્ટ એક્સેલ એવા બધા જે અંદરના વધારાની સિસ્ટમ આવે છે એમ એક ઓપન ઓફિસ હોય છે. ઓપન ઓફિસની અંદર રાઇટર, પછી બેઝ, ઇમ્પ્રેસ એટલે કે જે આપણી માટે
પાવર પોઈન્ટ જેવું જ કામકાજ આપે છે. તો આ જે આપણે ભણી રહ્યા છીએ એ ઓપન ઓફિસ બેઝ. આપણે જોઈએ બેઝનો પરિચય. હવે આપણે બેઝનો પરિચય મેળવીએ. ઇન્ટ્રોડક્શન ટુ બેઝ. બેઝ રિલેશનલ મોડેલ આધારિત હોવાથી રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે RDBMS છે. આપણે અગાઉ ચર્ચા કરી ગયા તે પ્રમાણે ઇન્ફોર્મેશનને સરળતાથી અને કાર્યક્ષમ રીતે મેળવવા માટે અને તેના સંચાલનમાં તેની ગોઠવણ કયા પ્રકારે કરી છે તેની ઊંડી અસર થઈ શકે છે. કદાચ સરળ પરંતુ વૈવિધ્યતાસભર ઇન્ફોર્મેશનની ગોઠવણી એ ટેબલના સ્વરૂપમાં તેનો સંગ્રહ છે. રિલેશનલ મોડેલ આ વિચાર ઉપર કેન્દ્રિત છે અને દ્વિપરિમાણીય કોષ્ટકમાં ડેટાની ગોઠવણી કે જેને રિલેશન્સ કહેવામાં આવે છે EF કોડ દ્વારા ડિઝાઇન કરેલું રિલેશનલ મોડેલ ગણિતની સેટ થિયરી ઉપર આધારિત છે, જે ખરેખર ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ રિલેશનલ મોડેલ ઉપર આધારિત હોય છે. RDBMS તરીકે તે ઓળખાય છે અને રિલેશનલ મોડેલ સૌથી સફળ ડેટા મોડેલ છે. રિલેશનલ મોડેલની સફળતા પાછળનું એક કારણ તેની સરળતા છે. તેમાં ડેટાના સંબંધ સમજવું અને તેના પર કાર્ય કરવું ઘણું સરળ છે. બેઝ એ સંબંધિત ડેટા ઓબ્જેક્ટ્સનો સંગ્રહ છે જે ટેબલ્સ, ક્વેરીઝ, રિપોર્ટ્સ અને એપ્લિકેશન મોડ્યુલ્સથી ઓળખાય છે. ચાલો આપણે ઓબ્જેક્ટ કઈ રીતે બેઝમાં બનાવી શકાય તે બાબતે ટૂંકમાં જાણીએ. આ બધા જ ઓબ્જેક્ટની ઊંડાણપૂર્વક ચર્ચા આગળના પ્રકરણમાં કરેલી છે. સૌથી પહેલાં તો આવે છે ટેબલ. બેઝ એક RDBMS હોવાથી ડેટાબેઝમાં ડેટાને સંગ્રહ કરવા માટે ટેબલ એક મૂળભૂત એકમ છે. ટેબલની રચના સ્તંભ અને હાર, કોલમ અને રોના સ્વરૂપે કરવામાં આવે છે. ટેબલમાં કઈ કઈ ઇન્ફોર્મેશન સંગ્રહ કરવો અને સ્તંભમાં શીર્ષકો એટલે કે કોલમ્સના ટાઇટલ્સ શું રાખવા તેનો નિર્ણય કરવા માટે ડેટાબેઝ ડિઝાઇનરે સૌપ્રથમ ડેટાબેઝની એન્ટિટીઝ નક્કી કરવી પડશે. એટલે કે એવું કહી શકાય કે ડેટાબેઝમાં કઈ કઈ માહિતી સમાવેશ કરવા માંગો છો તેના વિશે તમારે સૌથી પહેલાં વિચારી લેવું પડે. એન્ટિટીઝ શું છે? તો કે છે કે એન્ટિટીઝ એ વાસ્તવિક દુનિયાના ઓબ્જેક્ટ્સ છે જેના વિશેની માહિતી ડેટાબેઝમાં સંગ્રહ કરવાની છે. ઉદાહરણ તરીકે કર્મચારીની હાજરીની માટેની સિસ્ટમના ડેટાબેઝની ડિઝાઇન તૈયાર કરતા સમયે આપણે મગજમાં સૌપ્રથમ એન્ટિટી આવે છે કે કર્મચારી. ડેટાબેઝમાં દરેક કર્મચારીની વિગતોનો સંગ્રહ કરવો પડે. આ વિગત હાર સ્વરૂપમાં સંગ્રહ થાય છે. દરેક એન્ટિટી સામાન્ય રીતે કેટલાક એટ્રીબ્યુટ્સ હોઈ શકે. એન્ટિટીના એટ્રીબ્યુટ્સને સ્તંભ સ્વરૂપે રાખવામાં આવે છે. રિલેશનલ મોડેલમાં ડેટા જેવી રીતે રજૂ કરવામાં આવે છે અને ટેબલમાં વિવિધ ભાગોને કયા પદોથી ઓળખવામાં આવે છે તેને આપણે જોઈએ. અહીંયા એની ફિલ્ડ આપેલી છે. ધારો કે આ રેકોર્ડ્સ હોય તો ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, એડ્રેસ, સિટી, બર્થ ડેટ, જોઈનિંગ ડેટ, કોન્ટેક્ટ નંબર એન્ડ ડેસ્ટિગ્નેશન્સ. એટલે કે અહીંયા એ લોકો કામ જે વ્યક્તિ કર્મચારી છે એનું આખું નામ આવશે. એટલે કે ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ, એનું સરનામું હશે, એનું શહેર હશે. અહીંયા બર્થ ડેટ આપેલી છે, અહીંયા આપી છે જોઈનિંગ ડેટ, ક્યારે જોઈન કર્યું છે, અહીંયા એમનું કોન્ટેક્ટ નંબર આપેલું છે અને એમની પોઝિશન શું છે એટલે કે રિલેશનશિપ મેનેજર છે. તો આવી જે વિગતો ટેબલની અંદર આપણે ભરવાની હોય તો આ છે ફિલ્ડ અને આ છે રેકોર્ડ. આકૃતિમાં આપણે એન્ટિટીના એટ્રીબ્યુટ્સને ફિલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ બધાને તમે એટ્રીબ્યુટ્સ એન્ટિટીઝ કહી શકો. આમ કર્મચારી એમ્પ્લોય ટેબલમાં ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, એડ્રેસ, સિટી, બર્થ ડેટ, જોઈનિંગ ડેટ, કોન્ટેક્ટ નંબર, ડેસ્ટિગ્નેશન્સ ફિલ્ડ છે. બધા ફિલ્ડનો સમૂહ એક રેકોર્ડ બનાવે છે. હવે અહીંયા જે લખાણ આપ્યું છે એ એક રેકોર્ડ છે. આખી એક વિગત તમે ભરો તો આને એક રેકોર્ડ તરીકે ગણી શકાય. વાત કરીએ ફોર્મની. આપણે ટેબલમાં નવા રેકોર્ડ ઉમેરવાની, પ્રવર્તમાન રેકોર્ડમાં ફેરફાર કરવાની અને ટેબલમાં ઉપલબ્ધ રેકોર્ડ જોવાની જરૂર પડે છે. ફોર્મ એક એવો ઓબ્જેક્ટ છે કે જે ટેબલમાં ડેટા દાખલ કરવાની અને ટેબલમાં રહેલા ડેટામાં સુધારા વધારા એટલે કે એડિટિંગ અથવા કાઢી નાખવા, ડિલીટ કરવા જેવી સગવડ આપે છે. તેમાં ફોર્મેટ, સ્ટાઇલ, રેડિયો બટન, લિસ્ટ બોક્સિસ જેવા વિઝેટ્સનો સમાવેશ થાય છે, જે ડેટા સાથે ટેબલની સરળતાથી અને વ્યવસ્થિત રીતે રચના કરવાની સગવડ પૂરી પાડે છે. વાત કરીએ ક્વેરીઝ.
ફોર્મની વાત કરીએ તો આપણને જેમ જેમ લેબલ આપેલું હોય ને બાજુમાં જગ્યા ખાલી હોય જેની અંદર આપણે આપણી વિગતો ભરીએ છીએ, તે બધા રેકોર્ડ સાચવવા માટેની જે એક પેટર્ન છે, જે સગવડતા છે, એને આપણે ફોર્મ તરીકે ઓળખીએ છીએ. ક્વેરીઝનો મતલબ એવો થાય છે કે કોઈ ડેટાબેઝના પર્યાવરણમાં પૂછવામાં આવેલો પ્રશ્ન એટલે ક્વેરી. ઉદાહરણ તરીકે વર્તમાન વર્ષના જુલાઈ માસમાં કેટલાક એન્ડ્રોઈડ આધારિત મોબાઈલ ફોન વેચાયા, તો આ જે પ્રશ્ન છે એનો જે જવાબ મળે એ આપણને ક્વેરીનું આઉટપુટ કહેવાય, અને જે પ્રશ્ન કર્યો એને ક્વેરી કહેવાય. આ ક્વેરી ડેટાબેઝમાં વિવિધ ટેબલમાં કેટલાક ડેટા પ્રદર્શિત કરશે. ફોર એક્ઝામ્પલ, આપણી પાસે કોઈ પણ ડેટા હોય, ધારો કે આપણે વિદ્યાર્થીની માહિતી મૂકેલી છે, તેમાંથી કેટલાનો A1 ગ્રેડ છે અથવા તો કેટલા વિદ્યાર્થીઓને 100માંથી 100 માર્ક્સ આવ્યા છે, એવી વિગતો જો આપણે જોવા માંગતા હોય તો જે આપણે પ્રશ્ન મૂકી અંદર કે આટલા વિદ્યાર્થીઓનું આઉટપુટ આપણને આપે, તો એને આપણે ક્વેરી તરીકે ગણાવી શકીએ. વાત કરીએ રિપોર્ટ્સ. બેઝમાં ક્વેરીનું આઉટપુટ હાર અને સ્તંભ સ્વરૂપમાં રજૂ થાય છે. આપણે અગાઉ ચર્ચા કરી ગયા તે પ્રમાણે ઇન્ફોર્મેશન મેળવવા માટે ઉપલબ્ધ ડેટાને પ્રોસેસ કરવામાં આવે છે અને ઇન્ફોર્મેશન સ્વરૂપે આઉટપુટ પેદા કરવામાં આવે છે. દેખીતી રીતે ઉપયોગકર્તા વધુ ઔપચારિક અને આકર્ષક આઉટપુટની અપેક્ષા રાખે છે. બેઝ અસરકારક વ્યવસાયિક રિપોર્ટ એટલે કે અહેવાલ તૈયાર કરવાની સવલત આપે છે. વપરાશકર્તાની જરૂરિયાત મુજબ એ સંગ્રહિત અને વાંચનીય સ્વરૂપમાં કરેલી ઇન્ફોર્મેશનની રજૂઆત રિપોર્ટ તરીકે ઓળખાય છે. બેઝમાં અનેક વિવિધ ડિજિટલ રિપોર્ટ્સ તૈયાર કરી શકાય છે, જેનો ઉપયોગ સંસ્થાના મેનેજમેન્ટને નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે. અહીંયા જે રિપોર્ટ્સની વાત કરીએ છીએ, ધારો કે મેં હમણાં જ કીધું કે આપણી પાસે એ બધા કર્મચારીઓની વિગતો હોય, એ કર્મચારીઓની વિગતો મારે કોઈ પર્ટિક્યુલર આ તારીખથી આ તારીખે જોઈન થયેલા કર્મચારીની ડિટેલ જોઈતી હોય, તો એવી હું ક્વેરી કરું અને પછી એમાંથી હું રિપોર્ટ મેળવું, એટલે કે જે હાર્ડ કોપી આપણે તૈયાર કરીએ છીએ તે. કોઈ પણ વિદ્યાર્થીની આપણે રિપોર્ટ કાર્ડ જોતા હોઈએ છીએ, એટલે કે જે કંઈ પણ એમના માર્ક્સ વિશેની માહિતી છે એને કાગળ ઉપર ઉતારવી. આવી જે વસ્તુ છે એને આપણે રિપોર્ટ તરીકે ઓળખશું. એટલે કે જે રિપોર્ટ્સ છે એ અહેવાલ અહીંયા કાઢવાની આપણને સગવડતા આપે છે. વિનિયોગ માટે આપણે નમૂનારૂપ ડેટાબેઝ તૈયાર કરવો, ક્રિએટિંગ એ સેમ્પલ ડેટાબેઝ ફોર એન એપ્લિકેશન. આપણે બેઝ શીખવાનો સમગ્ર સફર દરમિયાન એક કાલ્પનિક મોડર્ન ઇલેક્ટ્રોનિક સ્ટોર માટેની. હવે અહીંયા આપણે એમને સમજી લઈએ કે ધારો કે આપણે એવું વિચારતા હોઈએ કે આપણી પાસે એક ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ છે જેની અંદર આપણે મોબાઈલ ફોન, કેમેરા, હેન્ડીકેમ્સ, લેપટોપ, નોટબુક્સ, આઈપેડ, સ્માર્ટફોન્સ વગેરે વેચતા હોઈએ અને એની એસેસરીઝ પણ રાખતા હોઈએ. તો આપણે જે ખરીદ ક્યાંથી કરશું, આપણી પાસેથી કોણ ખરીદી જશે, આપણે કામ માટે માણસો રાખશું, એવી ઘણી બધી વિગતો અહીંયા આપણે વિચારવી પડે. આપણે એ પ્રમાણે અહીંયા જોઈશું. એમાં સૌ પહેલાં તો કીધું છે કે સૌ પ્રથમ પહેલું પગલું નક્કી કરો કે ડેટા સંગ્રહ કરવો છે. કયો ડેટા આપણે સંગ્રહ કરવો છે એ સૌથી પહેલાં નક્કી કરો. ઉદાહરણમાં આપણે પ્રોડક્ટ એટલે કે માલ સામાન, સપ્લાયર્સ, પ્રોડક્ટ એટલે કે માલ સામાન, સપ્લાયર્સ એટલે માલ મોકલનાર, એમ્પ્લોઈઝ એટલે કર્મચારી અને કસ્ટમર્સ એટલે કે ગ્રાહકો સંબંધિત માહિતીનો સંગ્રહ કરીશું. આ તમામ એન્ટિટીઝ છે આપણે અગાઉ ચર્ચા કર્યા તે પ્રમાણે એન્ટિટીઝ કોઈ વ્યક્તિ, વસ્તુ, જગ્યા અથવા તો ઓબ્જેક્ટ હોઈ શકે. જેના વિશેનો ડેટા આપણે ડેટાબેઝમાં સંગ્રહ કરીએ છીએ તે દરેક એન્ટિટી માટે અલગ અલગ ટેબલની ડિઝાઇન બનાવવી જોઈએ. આપણે 4 ટેબલ બનાવશું: પ્રોડક્ટ, સપ્લાયર, એમ્પ્લોય અને કસ્ટમર. હવે દરેક એન્ટિટીઝ માટે કયા એટ્રીબ્યુટ્સનો સંગ્રહ કરીશું તે નક્કી કરો. પ્રોડક્ટ, સપ્લાયર, એમ્પ્લોય અને કસ્ટમર માટે કયા કયા એટ્રીબ્યુટ સંગ્રહ કરીશું. આ બધા જ એટ્રીબ્યુટ્સ ટેબલના ફિલ્ડ બની જશે. એટ્રીબ્યુટ્સની અહીંયા ડેફિનેશન આપી છે. એટ્રીબ્યુટ્સ એટલે એવી ફિલ્ડ કે જેને એન્ટિટીની લાક્ષણિકતા તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ એટ્રીબ્યુટ્સ છે. સપ્લાયરનું નામ છે, એડ્રેસ લાઇન છે, એડ્રેસ લાઇન 2 છે, સિટી છે, પિનકોડ છે, કોન્ટેક્ટ પર્સન નેમ છે, ઈમેલ આઈડી છે અને કોન્ટેક્ટ નંબર છે. કોન્ટેક્ટ પર્સન નેમ છે, બરાબર. હવે અહીંયા જે વિગતો આપી છે ડિસ્ક્રિપ્શન,
કે નેમ ઓફ ધ સપ્લાયર, આ નામ શેની માટે ઉપયોગમાં લેવાના છીએ, અથવા તો આ નામની ડિસ્ક્રિપ્શન છે ને એ ટેબલ ક્રિએટ કરવા માટે બનાવનારને મદદરૂપ થાય છે. એ ક્યાંય ટેબલ આપણે બનાવીશું ત્યાં એ કાંઈ દેખાવાનું નથી, એ આપણા ઉપયોગ માટે છે, બનાવનારના ઉપયોગ માટે. કે ભાઈ એડ્રેસ લાઇન 1 છે તો એ શું છે, તો કે એડ્રેસ ફ્રોમ વેર પ્રોડક્ટ આર ડિસ્પેચ. આપણે એડ્રેસ લાઇન 1 જ્યાંથી માલ સામાનની લેવડ દેવડના વ્યવહારો કરીએ છીએ એ છે. સિટી કીધું તો સિટી ફ્રોમ વેર પ્રોડક્ટ આર ડિસ્પેચ, જ્યાંથી સામાન આપણને મળવાનું છે. આપણા સપ્લાયરની વાત કરી છે તો જ્યાંથી આપણને માલ મળવાનો છે એની વિગતો છે. એવી જ રીતે એમ્પ્લોયની વાત કરીએ તો ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, એડ્રેસ લાઇન 1, 2, પિનકોડ, સિટી, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, બર્થ ડેટ, જોઈનિંગ ડેટ, ડિઝિગ્નેશન. હવે અહીંયા આપ્યું છે નેમ ઓફ ધ એમ્પ્લોયી, સરનેમ ઓફ ધ એમ્પ્લોયી, એડ્રેસ ઓફ ધ એમ્પ્લોયી. આ એમ્પ્લોયીની આખી વિગતો છે. એવી જ રીતે કસ્ટમર માટેના એટ્રીબ્યુટ્સની વાત કરીએ તો ફર્સ્ટ નેમ, કસ્ટમર ફર્સ્ટ નેમ, કસ્ટમરનું ફર્સ્ટ નામ, ફર્સ્ટ નેમમાં એવું કીધું છે નેમ ઓફ ધ એમ્પ્લોયી, એટલે કયા એમ્પ્લોયી દ્વારા કસ્ટમરને માલ સામાન વેચવામાં આવ્યો છે. ધારો કે ભવિષ્યમાં આપણે કંઈક વધારે વિગતો જોઈતી હોય તો આપણને કોણે માલ વેચ્યો તો એની વિગતો અહીંયાથી આપણને મળી શકે. કસ્ટમર ફર્સ્ટ નેમ, ખરીદનારનું નામ, ખરીદનારની સરનેમ, એડ્રેસ, એરિયા, સિટી, પિનકોડ, ઈમેલ આઈડી. જો એમની પાસે કોઈ કાર્ડ છે તો એ કાર્ડ હોલ્ડર તરીકે છે કે નહીં તેની વિગત. એવી જ રીતે પ્રોડક્ટ કેટેગરી, મોડેલ નેમ, સપ્લાયર નેમ, રીઓર્ડર લેવલ, સેલિંગ પ્રાઇસ, ક્વોન્ટિટી ઓન હેન્ડ, પ્રોડક્ટ ઇમેજ, કેમેરા પિક્સેલ સાઇઝ, પ્રોસેસર, OS સપોર્ટ, ટચ સ્ક્રીન, વાઈફાઈ એનેબલ, મેમરી સ્લોટ, FM સપોર્ટ, ડિસ્પ્લે સાઇઝ, HDD કેપેસિટી અને વેટ. એટલે આ ધારો કે આપણે એવું વિચારીએ છીએ કે આપણે જે પ્રોડક્ટ વેચીએ છીએ તો એ કઈ પ્રોડક્ટની કેટેગરીમાં આવશે, એનું નામ શું છે, મોડેલ નંબર શું છે, એની દરેક એનો કેમેરો છે, અહીંયા લખ્યું છે કેટલા મેગાપિક્સેલ કેમેરો સપોર્ટ કરે છે, એની પ્રોસેસરનું નામ શું છે. તો અહીંયા આપણે આવા 4 ટેબલ તૈયાર કરવાના છે. હવે એટ્રીબ્યુટના લોજિકલ અને ફિઝિકલ નામોની વાત કરીએ. જ્યારે આપણે એટ્રીબ્યુટના નામ વિશે વિચાર કરતા હોઈએ ત્યારે એટ્રીબ્યુટના લોજિકલ નામ ડેટાબેઝ એપ્લિકેશનમાં વપરાયેલા ફિઝિકલ નામ વચ્ચેનો તફાવત સમજવો જરૂરી બને છે. ઉદાહરણ તરીકે ફર્સ્ટ નેમ એક ફિલ્ડનું નામ છે જે વ્યક્તિના નામનો સંગ્રહ કરે છે, જેમ કે સોનલ, મીનલ. અને અહીં ફર્સ્ટ નેમ એક ડેટા એન્ટિટી છે જેની સાથે આપણે કામ કરીએ છીએ. જો કે ફર્સ્ટ નેમ વૈકલ્પિક રીતે ફર્સ્ટ નેમ અથવા તો ફર્સ્ટ નેમ અથવા તો ફર્સ્ટ નેમ કે પછી એફ નેમ લખાય તો પણ કોઈ વાંધો નથી, જ્યાં સુધી આપણે વિચારીએ કે સમજી શકીએ છીએ કે તે વ્યક્તિના નામનો નિર્દેશ કરે છે. જ્યારે આપણે કાલ્પનિક કે તાર્કિક સંબંધો વિશે વિચારીએ છીએ ત્યારે સ્પષ્ટ અને વર્ણનાત્મક નામની આપણને જરૂર પડે છે. ડેટા મોડેલના ડિઝાઇન સમયે લોજિકલ નામ વપરાય છે. તે વ્યક્તિના નામનો નિર્દેશ કરે છે. જ્યારે આપણે કાલ્પનિક કે તાર્કિક સંબંધો વિશે વિચારીએ છીએ ત્યારે સ્પષ્ટ વર્ણનાત્મક નામની આપણને જરૂર પડશે. ડેટા મોડેલના ડિઝાઇન સમયે લોજિકલ નામ વપરાય છે, પરંતુ કમનસીબે ડેટાબેઝ સોફ્ટવેર જે નામ વાપરવા પરવાનગી આપે છે તેમાં લોજિકલ નામ સરળતાથી રૂપાંતર થતા નથી. ઉદાહરણ તરીકે અહીંયા બેઝમાં ફિલ્ડને ફર્સ્ટ નેમ આપી શકાય, પણ અન્ય ડેટાબેઝ એપ્લિકેશન તેનો સ્વીકાર કરશે તેને બદલે અસ્વીકાર કરશે, કારણ કે એ નામ અહીંયા ચાલશે નહીં. રીઝન શું? તેને બદલે આપણે ફર્સ્ટ અંડરસ્કોર નેમ વાપરવા સૂચવશે. આ નિયંત્રિત ચોક્કસ ડેટાબેઝ સોફ્ટવેરની ડિઝાઇન એ રીતે કરવામાં આવી છે તેને કારણે છે. ટેબલના આંતરિક માળખામાં ખરેખર તે જે નામ વાપરવામાં આવ્યું છે તેને ફિઝિકલ નેમ્સ, એટલે કે જે નામ ખરેખર છે તે નામ કહેવામાં આવે છે. લોજિકલ નામની ચર્ચા ઉપર કરી તેનાથી ઉલટું છે. આ ફિઝિકલ નામ હંમેશા આપણે જે સોફ્ટવેર વાપરીએ છીએ તેની પ્રણાલિકા પ્રમાણે જ હોવા જરૂરી છે. નીચે જણાવેલી પ્રણાલિકાને અનુસરીને એટ્રીબ્યુટના નામ રાખવાથી ડેટાબેઝ ડિઝાઇનને અન્ય ડેટાબેઝ સોફ્ટવેર વાપરવામાં સવલત રહેશે. આપણા કિસ્સામાં બેઝ સોફ્ટવેરની વાત કરીએ છીએ. બધા એટ્રીબ્યુટના નામ અક્ષરથી શરૂ કરો. અનુગામી અક્ષરો માટે અક્ષરો, અંકો અથવા અંડરસ્કોર ચિહ્ન વાપરો. 2 શબ્દો વચ્ચે જગ્યા એટલે કે સ્પેસનો ઉપયોગ ન કરો, પણ તેના બદલે અંડરસ્કોર ચિહ્નથી તે શબ્દોને છૂટા કરો.
અંડરસ્કોર સિવાય અન્ય કોઈ વિશિષ્ટ કેરેક્ટરનો ઉપયોગ ન કરો. એટ્રીબ્યુટના નામ ટૂંકા રાખવા માટે જો જરૂર જણાય તો શબ્દોનું સંક્ષિપ્ત રૂપ વાપરો. આપણે નક્કી કરેલ સેમ્પલ એપ્લિકેશન માટે ડેટાબેઝ ડિઝાઇનમાં કેમલબેક સંકેતોનો ઉપયોગ કરીશું. એનો અર્થ એ થાય છે કે ફિલ્ડ નેમનો દરેક શબ્દ કેપિટલ અક્ષરથી શરૂ થશે. ઉદાહરણ તરીકે ફર્સ્ટનો એફ કેપિટલ અને નેમનો એન કેપિટલ, લાસ્ટનો એલ કેપિટલ અને નેમનો એન કેપિટલ. એવી જ રીતે એડ્રેસ લાઇનનો એ કેપિટલ અને લાઇન 1નો એલ કેપિટલ. અને એટલા માટે કહેવામાં આવે છે કે જે તમે જોઈ શકો છો કે અહીંયા વચલો એન અને આજુબાજુ સ્મોલ લેટર્સ એ વચ્ચેથી ઊંચો ઊંટની ખૂંદ જેવો ભાગ દર્શાવે છે, માટે એને કેમલ બેક અથવા તો કેમલ કેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રકરણમાં અહીંયા જ્યાં કીધું છે ત્યાં મોડર્ન ઇલેક્ટ્રોનિક સ્ટોર માટે નમૂનાનો ડેટાબેઝમાં વપરાયેલ ફિલ્ડોના નામ દર્શાવે છે. ત્રીજું સ્ટેપ, હવે તમે એ નક્કી કરો છો કે એટ્રીબ્યુટ કયા પ્રકારના ડેટા તમે દાખલ કરવા માંગો છો. તેના આધારે ટેબલની ડિઝાઇન કરતા સમયે દરેક ફિલ્ડના ડેટા ટાઈપ નક્કી કરવા પડે છે. દરેક ફિલ્ડની ડેટા ટાઈપ વ્યાખ્યાયિત કરવી જરૂરી છે અને તે ડેટા ટાઈપ એ ફિલ્ડમાં ડેટા સંગ્રહ કરવાનું માળખું દર્શાવવાનો એક માર્ગ છે. કમ્પ્યુટર્સમાં ડેટાને સંગ્રહ કરવાની વિવિધ રીતો છે. સામાન્ય રીતે ચોકસાઈ માટે મેમરી કે ઝડપમાં ફેરબદલ કરવામાં આવે છે. જે ગણતરીઓમાં વધારે ચોકસાઈની જરૂર હોય ત્યારે આપણી સમક્ષ એક ડ્રોપડાઉન મેનુમાં વિવિધ વિકલ્પો રજૂ કરવામાં આવે છે. ચોકસાઈની જરૂર હોય તેની પ્રક્રિયા ધીમી હોઈ શકે જ્યારે વધારે મેમરીનો ઉપયોગ કરે છે. જ્યારે બેઝમાં ટેબલ બનાવવામાં આવે છે ત્યારે આપણી સમક્ષ એક ડ્રોપડાઉન મેનુમાં વિવિધ વિકલ્પો રજૂ કરી આપણે કયા પ્રકારના એટ્રીબ્યુટનો સંગ્રહ કરવાનો છે તેની પસંદગી કરવામાં આવે છે. અહીં આપણે જે પસંદગી કરીએ છીએ તેને ડેટાબેઝની કામગીરી ઉપર અસર થશે. આપણે ટેબલ વિશે જે ચર્ચા કરી તેમાં આકૃતિ 9.2, 9.3, 9.4 અને 9.5માં દર્શાવેલા નમૂનાના રેકોર્ડ ઉમેરો. બેઝમાં ઉપલબ્ધ ડેટા ટાઈપની ચર્ચા આપણે પછી કરીશું. નમૂનાના ટેબલનું એટ્રીબ્યુટ માટે કયા ડેટા ટાઈપ નક્કી કરવા તે નિર્ણય પછી લઈશું. આ વિગતો ભરીએ એ પહેલાં આપણે ડેટા ટાઈપ્સ નક્કી કરવા પડશે. બેઝમાં ઉપલબ્ધ ડેટા ટાઈપ કે વિગતો ત્યારે જ લેશે જ્યારે તમે ડેટા ટાઈપ નક્કી કરી અને ટેબલ ક્રિએટ કર્યો પછી તમે એની અંદર ડેટાને ભરી શકો. બેઝમાં ઉપલબ્ધ ડેટા ટાઈપને 3 પ્રકારમાં વિભાજિત કરી શકાય છે, જેમ કે આલ્ફા ન્યુમેરિક ટાઈપ, કેલેન્ડર ટાઈપ અને બાઇનરી ટાઈપ. સૌથી પહેલાં ચર્ચા કરીએ આલ્ફા ન્યુમેરિક ટાઈપ. જ્યારે આપણે અક્ષર, અંક અને વિશિષ્ટ અક્ષરો કે ચિહ્નો ધરાવતું ડેટા એન્ટર કરવા ઈચ્છતા હોઈએ ત્યારે કોષ્ટક 9.5માં દર્શાવ્યા પ્રમાણે ડેટા ટાઈપમાંથી કોઈ એક ટાઈપ પસંદ કરીએ છીએ. ઉદાહરણ તરીકે સરનામામાં મૂળાક્ષરો, વિશિષ્ટ અક્ષરો અને અંક હોઈ શકે. આથી આલ્ફા ન્યુમેરિક ડેટા ટાઈપમાંથી કોઈ એક ટાઈપ નક્કી કરવી ડેટા ટાઈપ માટે યોગ્ય રહેશે. એડ્રેસ ફિલ્ડ માટે આપણે ટેક્સ્ટ વેરકેર ડેટા ટાઈપ પસંદ કરીએ છીએ. ઉપયોગકર્તાએ કેટલા કેરેક્ટર એન્ટર કર્યા તેના પ્રમાણે વેરકેર ડેટા ટાઈપમાં બાઇટ્સની સંખ્યા ફાળવવામાં આવશે. ઉદાહરણ તરીકે હર્ષિતના સરનામામાં જો 100 કેરેક્ટર હશે તો 100 બાઇટ અનામત રાખવામાં આવશે. જો તેની અંદર જો 50 કેરેક્ટર હશે તો ફક્ત 50 બાઇટ અનામત રાખશે. અહીં આપણે થોડાક ડેટા ટાઈપ વિશે ચર્ચા કરીએ, જેનું નામ છે મેમો. અહીંયા નેમ છે, ડેટા ટાઈપ છે, મેક્સિમમ લેન્થ છે અને એની ડિસ્ક્રિપ્શન છે. મેમો ડેટા ટાઈપ લઈ લઈએ તો એ લોંગ વેરિયેબલ કેરેક્ટર છે. લોંગ વેર કેરનો મતલબ થાય છે લોંગ વેરિયેબલ કેરેક્ટર. 2 GB મેક્સિમમ એની લેન્થ હોય છે. ઉપયોગકર્તા દ્વારા નિર્દિષ્ટ કરવામાં આવેલા હોય તેવી મહત્તમ લંબાઈ કે સંખ્યામાં માહિતીનો સંગ્રહ કરે છે અને તે કોઈપણ UTF-8 અક્ષરો સ્વીકારે છે. UTF-8 એટલે કે જે કંઈ પણ કમ્પ્યુટરની ભાષા છે એ બધી ભાષાઓના અક્ષરોનો સમાવેશ કરે તે. વાત કરીએ ટેક્સ્ટ ફિક્સ કેરેક્ટર છે. 2 GB એની મેક્સિમમ લેન્થ છે. ઉપયોગકર્તા દ્વારા નિર્દિષ્ટ કરવામાં આવેલ હોય તેટલી લંબાઈના લખાણનો સંગ્રહ કરે છે. નાની અક્ષરમાળા સાથે ખાલી જગ્યા ઉમેરે છે. કોઈપણ UTF-8 અક્ષરો સ્વીકારે છે. એટલે કે ટેક્સ્ટ ફિક્સ માટે જો આપણે વાત કરીએ તો એની અંદર જે જગ્યાનો નિર્દેશ કરવામાં આવેલો છે તેટલી લંબાઈના લખાણનો સંગ્રહ કરશે. નાની અક્ષરમાળા સાથે ખાલી જગ્યાઓ પણ ગણશે. વાત કરીએ ટેક્સ્ટ વેરકેર વેરિયેબલ કેરેક્ટર.
2 GB એની મેક્સિમમ લેન્થ છે. આપણે જે લંબાઈ આપી હોય ત્યાં સુધીની વિગતોનો સંગ્રહ કરે છે. ખાલી જગ્યા ઉમેરવામાં આવતી નથી. શેની જેમ? તો કે લોંગ વેરિયેબલ કેરેક્ટર. એવી જ રીતે વાત કરીએ ટેક્સ વેર કેર ઇગ્નોર કેસ. 2 GB આપેલી લંબાઈ સુધીની વિગતોનો સંગ્રહ કરે છે. સરખામણી કેસ સેન્સિટિવ નથી. તમે ડેટા ટાઈપ કરો તે મુજબ કેપિટલનો સંગ્રહ કરે છે. અહીંયા લોંગ વેર કેર ઇગ્નોર કેસ કીધું છે એટલે તમારા કેસ પ્રત્યે જે કેસ સેન્સિટિવ હોવું જોઈએ કેપિટલ કે સ્મોલ બાબતે એની અવગણના કરશે. અહીંયા નીચે એની વધારે વિગત આપેલી છે કે કેરેક્ટર ડેટા ટાઈપના લક્ષણો અલગ હોય છે. જ્યારે ફિલ્ડમાં ચોક્કસ સંખ્યાના કેરેક્ટર દાખલ કરવાની બાબત જાણતા હોઈએ ત્યારે તેનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે લાઇસન્સ નંબર પાસપોર્ટ માટે તેને આપણે ઉપયોગ કરી શકીએ છીએ કારણ કે તેને ચોક્કસ સંખ્યા કેરેક્ટર છે. જો કે કેરેક્ટર ડેટા ટાઈપમાં કેરેક્ટરની સંખ્યા વાપરી શકાય તેની ઉપર મર્યાદા છે. જ્યારે કોઈ વર્ણનાત્મક ડેટાનો સંગ્રહ કરવો હોય ત્યારે તેમાં 255 કરતાં વધારે અક્ષરો હોય તો મેમો ડેટા ટાઈપ આપણને વધારે ઉપયોગી બને છે. ડેટા ટાઈપમાં 64,000 અક્ષરો સુધી કોઈપણ શાબ્દિક માહિતીનો સંગ્રહ કરી શકાય છે. જ્યારે કોઈ ફિલ્ડ સર્ચમાં વપરાય અને એ અનિશ્ચિત હોય કે ઉપયોગકર્તા જે માહિતી શોધવાની હોય તે લોઅર કેસમાં કે અપર કેસમાં દાખલ કરશે તો ટેક્સ વેરિયેબલ કેરેક્ટર ઇગ્નોર કેસનો ઉપયોગ વધારે કાર્યક્ષમ રહે છે. ઉદાહરણ તરીકે વ્યક્તિના પ્રથમ નામ કે છેલ્લા નામનો સંગ્રહ ટેક્સ વેરિયેબલ કેરેક્ટર ઇગ્નોર કેસમાં કરી શકાય. અહીં નોંધ કરશો કે આલ્ફાન્યુમેરિક કેરેક્ટરનો સંગ્રહ કરવા માટે કમ્પ્યુટર્સમાં અલગ અલગ રીતો હોય છે. ઉદાહરણ તરીકે આસ્કી કોડમાં એક કેરેક્ટરનો સંગ્રહ કરવા માટે ફક્ત 1 બાઇટની જરૂર પડે છે. પણ કમનસીબે તમે વાપરો છો તેવા શક્ય કેરેક્ટરની સંખ્યા તે ફક્ત 256 સુધી જ મર્યાદિત કરે છે. જો કે ઘણા ખરા વિનિયોગ આ સંખ્યા પૂરતા પ્રમાણમાં હોવા છતાં જો તમે ગુજરાતી અથવા હિન્દી ભાષાના કેરેક્ટર જેવા એક્સટેન્ડ કેરેક્ટરનો સેટ વાપરવા માંગતા હો તો તે ઓછા પડે. જો કે વધારે સંખ્યામાં કેરેક્ટર વાપરી શકાય તેવા ધારાધોરણો બનાવેલા છે. જેમ કે યુનિકોડ તે કેરેક્ટરના સંગ્રહ માટે વધારે બાઇટ વાપરે છે. UTF-8નો ઉપયોગ કરીને બેઝ આલ્ફાન્યુમેરિક કેરેક્ટરનો સંગ્રહ કરે છે. આસ્કી અને યુનિકોડ બંને સાથે સુસંગત છે. આંતરિક ગણતરી પ્રમાણે બેઝ દરેક કેરેક્ટર માટે 1 અથવા વધારે બાઇટ વાપરે છે. જ્યારે બેઝ અને તેના કોઈ ચોક્કસ ફિલ્ડને લેન્થ પૂછે છે, ઉદાહરણ તરીકે કર્મચારીની અટક, તો તે કેટલા બાઇટની ફાળવણી કરવી તે પૂછ્યું નથી, પણ તમે કેટલા કેરેક્ટરનો સંગ્રહ કરવા ઈચ્છો છો તે પૂછે છે. ખરેખર કેટલા બાઇટનો ઉપયોગ થશે તે સોફ્ટવેર નક્કી કરે છે.